स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આપણું ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમમાં આપણો વિષય આવે છે આંકડાશાસ્ત્ર. એ આંકડાશાસ્ત્રમાં બ્લોક 1, જેમાં એકમ 3, જેનું નામ છે નિર્દેશન પદ્ધતિઓ. આ નિર્દેશન પદ્ધતિઓમાં આપણે આ એકમમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ એકમમાં કઈ કઈ વિષય વસ્તુ આપણે જોવાના છીએ, આ એકમમાં કયા કયા મુદ્દા જોવાના છીએ. તો એ જે નિર્દેશન પદ્ધતિઓ છે એ નિર્દેશન પદ્ધતિઓમાં સમષ્ટિ અને નિર્દેશનનો અર્થ જોવાના છીએ આપણે. એના પછી સમષ્ટિ તપાસ અને નિર્દેશન તપાસ. સમષ્ટિની તપાસ કેવી રીતે થાય છે, નિર્દેશનની તપાસ કેવી રીતે થાય છે એ જોવાના છીએ. પછી નિર્દેશનની જરૂરિયાત. હવે નિર્દેશનની જરૂરિયાત કેવી રીતે પડે છે એ જોવાના છીએ. પછી આદર્શ નિર્દેશનના લક્ષણો. પછી આદર્શ નિર્દેશન કોને કહેવાય, એના જે લક્ષણો હોય એ જોવાના છીએ, એના ઉપર ચર્ચા કરશું આપણે. પછી નિર્દેશનનું કદ નક્કી કરવા માટેના મુદ્દાઓ. હવે જ્યારે આપણે નિર્દેશન કેટલું લેવું, એનું કદ શું હોવું જોઈએ એ નક્કી કરવા માટેના જે મુદ્દા હોય ને એના ઉપર પણ આપણે ચર્ચા કરશું. પછી નિર્દેશનની પદ્ધતિઓ કેટલી છે એના ઉપર પણ ચર્ચા કરશું. તો સૌથી પહેલાં આપણે સમષ્ટિ અને નિર્દેશનનો અર્થ જોવાના છીએ, જેમાં સૌથી પહેલાં સમષ્ટિનો અર્થ. હવે સમષ્ટિ એટલે શું, સમષ્ટિ કોને કહેવાય? તો આંકડાશાસ્ત્રીય તપાસ, સંશોધન કે ચકાસણી હેઠળ સમાવવામાં આવતા સમગ્ર એકમોના સમુદાયને સમષ્ટિ કહેવામાં આવે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલો આપણે જોઈએ. દાખલામાં આપણે ઘણા બધા સંશોધકો હોય. મારે કોઈ પણ એક પ્રકારનું સંશોધન કરવું છે. કોઈ પણ સંશોધનમાં આ યુનિવર્સિટીમાં જે ટીચિંગ સ્ટાફ છે કે નોન ટીચિંગ સ્ટાફ છે, આ બધાનું સંશોધન કરવું હોય મારા પાસે. તો જે ટીચિંગ સ્ટાફ હોય, ટીચિંગ સ્ટાફનો જે સમૂહ હોય એ મારા માટે શું, એ સમુદાય, એ સમૂહ, એ જે એકમોનો સમૂહ, એને આપણે શું કહીએ, સમષ્ટિ કહેવામાં આવે છે. આની રીતે સમષ્ટિનો અર્થ રજૂ કરીએ તો આપણે એને સરળ અર્થમાં સમજીએ. સમષ્ટિ એટલે શું? તો એવા બધા જ સંભવિત એકમોના જૂથ કે જેના પર સંશોધન, તપાસ કે ચકાસણી કરવાની હોય છે. હવે મેં તમને દાખલો મારો લીધો કે આ યુનિવર્સિટીમાં જે ટીચિંગ સ્ટાફ છે એ પૂરેપૂરો ટીચિંગ સ્ટાફ, યુનિવર્સિટીનો પૂરેપૂરો ટીચિંગ સ્ટાફનું મારે સંશોધન કરવું હોય તો આ ટીચિંગ સ્ટાફમાં જેટલા પણ વ્યક્તિઓ કે જેટલા પણ માણસો કે જેટલા પણ અધ્યાપકો આવે ટીચિંગ સ્ટાફમાં, એ બધે જ બધા એકે એક વ્યક્તિ મારા માટે સમષ્ટિનું છે અર્થ, સમષ્ટિ છે. કેમ સમષ્ટિ છે? તો એવા બધા જ સંભવિત એકમોનું જૂથ કે જેના પર સંશોધન, તપાસ કે ચકાસણી કરવાની હોય છે. આ બધા ટીચિંગના બધા જ અધ્યાપકો, એકે એક અધ્યાપકો મારો સમષ્ટિનું કહેવાશે. કેમ? કેમ કે આમાં દરેકને હું મારા સંશોધનમાં એને ઉપયોગ લઈશ. ઘણીવાર સમષ્ટિના બધા જ એકમોનું પરીક્ષણ કરવાનું શક્ય હોય છે. હવે આમાં મેં ટીચિંગ સ્ટાફ કીધું, એ ટીચિંગ સ્ટાફમાં 100 અધ્યાપકો હશે, 200 અધ્યાપકો હશે, 500 અધ્યાપકો હશે. તો બધાનું આપણે સંશોધન કરી શકીએ, બધાને પ્રશ્નો પૂછી શકીએ અને તારણો મેળવી શકીએ, એના પ્રત્યુત્તરો આપણે મેળવી શકીએ. એ શક્ય છે, શક્ય હોય છે. આમ જ્યારે સમગ્ર સમષ્ટિના જથ્થાનું સંશોધન કે ચકાસણી કરવામાં આવે ત્યારે તેને સમષ્ટિ તપાસ કે સમષ્ટિ પરીક્ષણ કહેવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ પ્રકારનો સંશોધન કરવામાં આવે અને સંશોધનમાં પૂરેપૂરા સમૂહને જોડવામાં આવે, પૂરેપૂરા સમૂહનું સંશોધન કરવામાં આવે ત્યારે એને સમષ્ટિ તપાસ કહીશું. સમષ્ટિ તપાસ એટલે એકે એક વ્યક્તિને મારા સંશોધનમાં ધ્યાને લેવો, એક એક વ્યક્તિને મારે પ્રશ્ન પૂછવા, એક એક વ્યક્તિના મારે સંભાવના લેવી, એટલે એને સમષ્ટિ તપાસ કહેશું. હવે આ જે સમષ્ટિ આપણે ભણ્યા એ સમષ્ટિ પણ 2 પ્રકારની હોય છે. સમષ્ટિ એટલે જેટલા લોકોનો સમૂહ જે આપણે સંશોધન કે તપાસમાં ધ્યાનમાં લઈએ.
જેટલા પણ હોય બધા જ એકમોનો સમૂહ જે આપણે તપાસમાં ધ્યાનમાં લેતા હોઈએ કે સંશોધનમાં ધ્યાનમાં લેતા હોઈએ. હવે એ સમષ્ટિના પણ બે પ્રકાર છે. કયા બે પ્રકાર છે? તો સૌથી પહેલું છે શાંત સમષ્ટિ અને અનંત સમષ્ટિ. આપણને નામથી જ ખબર પડી જાય. શાંત સમષ્ટિ અને અનંત સમષ્ટિ. ઇંગ્લિશમાં તમને વધુ ફેમિલિયર હશે. ફાઇનાઇટ પોપ્યુલેશન અને ઇન્ફાઇનાઇટ પોપ્યુલેશન, એ વધુ તમને એ નામ સાંભળેલું હશે. ફાઇનાઇટ પોપ્યુલેશન અને ઇન્ફાઇનાઇટ પોપ્યુલેશન. આપણે ગુજરાતીમાં સમજીએ તો શાંત સમષ્ટિ અને અનંત સમષ્ટિ. જો નામથી જ ખબર પડી જાય. શાંત સમષ્ટિ એટલે એવો સમૂહ, મારે પરીક્ષણ કે સંશોધનનો એવો સમૂહ જેમાં એકમોને હું ગણી શકું, આના માટે હું સક્ષમ હોઉં. એકમોને ગણી શકો, આના માટે હું સક્ષમ હો, એવા સમૂહને આપણે શાંત સમષ્ટિ કહીએ છીએ. જ્યારે મારે સંશોધન કરવું હોય, સંશોધનના બધા જ એકમોનું સંશોધન કરવું હોય ને બધા જ એકમો મારે સંશોધનમાં લેવા માટે હું શક્ય ના હોય, મારી લિમિટેશન આવી જાય છે, મારી મર્યાદા આવી જાય છે, તો બધાને આપણે એનામાં સમાવેશ નથી કરી શકાતા, તેને અનંત સમષ્ટિ કહેવામાં. અનંત એટલે તમે ક્યાં સુધી જશો? ક્યાં સુધી જશો? આ તો કેટલું મોટું છે, કેવી રીતે ગણશો? એટલે ગણવાનું શક્ય ના હોય તો અનંત સમષ્ટિ, અને ગણવાનું શક્ય હોય ત્યારે શાંત સમષ્ટિ. હવે એને સમજીએ. જો સમષ્ટિમાં મર્યાદિત કે સીમિત સંખ્યામાં એકમો આવેલા હોય, મેં તમને એમ કીધું એમ કે મારે ટીચિંગ સ્ટાફમાં 100 લોકો છે, એ 100 લોકોને મારે એના ઉપર સંશોધન કરવું છે, તો 100 લોકો એટલે મર્યાદામાં છે, એટલે આપણે સીમિત સંખ્યામાં છે, એટલે એને હું ગણી શકું એવી મારી શક્યતાઓ છે, ગણવામાં છે, ગણી શકાય છે. તો તે સમષ્ટિ કે શાંત સમષ્ટિ કહેવામાં આવે છે. શાંત સમષ્ટિના કુલ એકમોની સંખ્યા n દળે આપણે શું કરી શકીએ? એને n બતાવી શકાય. હવે જ્યારે શાંત સમષ્ટિમાં કુલ એકમ હોય ને, કુલ એકમને કયા સંદર્ભથી દર્શાવવામાં આવે છે? કયા સિમ્બોલથી દર્શાવવામાં આવે છે? n. આપણું કેપિટલ N, આનાથી આપણને દર્શાવવામાં આવે છે કુલ એકમોની સંખ્યા. જેમ કે મેં કીધું, મારા ટીચિંગ સ્ટાફમાં 100 એકમો, 100 અધ્યાપકોને ભણવાના છે, એને આનું નિરીક્ષણ કરવાનું છે, એની તપાસ કરવાની છે મારા સંશોધનમાં, તો આ જે 100 છે ને એ n ગણાશે, એકમોની સંખ્યા. દાખલા તરીકે આપણે લઈએ તો કારખાનામાં કામ કરતા કારીગરોની સંખ્યા, એક કારખાનામાં 200 કારીગરો કામ કરે છે, તો શાંત સમષ્ટિનું ઉદાહરણ છે. કેમ કે આપણે ગણી શકીએ 200, મર્યાદિત છે, આપણે ગણી શકીએ એવી રીતે 200, તો એને શાંત સમષ્ટિનું ઉદાહરણ કહેવામાં આવે છે. આ સમષ્ટિના એકમોની સંખ્યાને સમિષ્ટ કદ કહેવામાં આવે છે. હવે જ્યારે આપણે આ જે સંખ્યા કીધી ને, એ સંખ્યા કેટલી કીધી? મેં 200 કીધી ને, કારીગરોની સંખ્યા 200 કરી, તો n મારું કેટલું થઈ જશે? n કેપિટલ કેટલું થઈ જશે? 200. એને કહેવાશે શું? તો એકમોની સંખ્યા પણ કહી શકાય, અને સમષ્ટિનું કદ કહેવાશે. શું કહેવાશે? સમષ્ટિનું કદ. શાંત સમષ્ટિનું કદ એટલે n એટલે 200. હવે જો સમષ્ટિના એકમની સંખ્યા અનંત હોય, ગણી ન શકાય તેવી અસંખ્ય હોય, અગણિત હોય, તો તેને અનંત સમષ્ટિ કહેવામાં આવે છે. હું તમને એક્ઝામ્પલ આપું. મારા માથાના વાળ કેટલા છે? ગણી શકાય? ના ગણી શકાય. આપણા તારામંડળમાં કેટલા તારાઓ છે? ગણી શકાય? ના ગણી શકાય. આપણે પૃથ્વીમાં કેટલા કંકડો છે, કેટલી ધૂળ છે, આપણે ગણી શકાય? ના ગણી શકાય. એટલે એટલી બધી વસ્તુઓ હોય જે આપણે ગણવી બહુ મુશ્કેલ પડે છે, જે શું હોય? આપણે અગણિત હોય, જે અસંખ્ય હોય, જેને ગણવું બહુ મુશ્કેલ પડે છે, ગણી ના શકાતું હોય છે, તો એમાં પણ આપણે સંશોધન તો કરવું જ પડે. સંશોધન તો મારે કરવું જ પડે. તો સંશોધન કરવા માટે જ્યારે એવું આપણે પાસે હોય તો એને અનંત સમષ્ટિ કહેવામાં આવે છે, કે જે મારું જે પરીક્ષણ છે, મારું જે સંશોધન છે એ અનંત સમષ્ટિ સુધી છે, મારું જે n છે એ અનંત સમષ્ટિ છે, એવી રીતે. તો દાખલા તરીકે દરિયામાં પાણીના ટીપાની સંખ્યા. હવે મારે એટલું બધું મોટો દરિયો હોય, બહુ મોટો દરિયો હોય, હવે તમે એક ટીપું પાણી બહાર નાખો બાલ્ટીમાં, તો ગણી શકો કે આ દરિયામાં કેટલા ટીપા પાણી છે? નથી ગણી શકાતા ને. એટલા માટે એને શું કહેવામાં આવે છે? તો દરિયામાં પાણીના ટીપાની સંખ્યા એટલે અસંખ્ય અનંત સમષ્ટિ. પૃથ્વી પર વસતા જીવજંતુઓની સંખ્યા. હવે પૃથ્વી પર કેટલા જીવજંતુઓ હશે તો આપણે ગણી શકીએ?
કેટલા પ્રજાતિના, કેટલા પ્રકારના, કેટલા જીવજંતુઓ છે, તો એને આપણે ગણી નથી શકાતા. તો એની સંખ્યા વગેરે અનંત સમષ્ટિના ઉદાહરણો છે. અનંત સમષ્ટિમાં n જે હોય ને એ ઇન્ફિનિટી હોય. તો બંને વસ્તુ સમજાઈ ગઈ તમને. શાંત સમષ્ટિ એટલે જેનું n, જેમાં એકમોની સંખ્યા ગણી શકાય છે. અનંત સમષ્ટિ એટલે જેમાં આપણે સંશોધન કરવું હોય ને તો મારી જે સમષ્ટિ હોય, જે એકમોની સંખ્યા હોય, એને ગણી શકાતી નથી. હવે નિર્દેશનનો અર્થ, હવે આપણે નિર્દેશન જોઈએ. તો જ્યારે સમષ્ટિના દરેક એકમોની તપાસ કે ચકાસણી કરવાનું અશક્ય હોય, આપણે જે જોયું હમણાં કે જ્યારે સમષ્ટિના દરેક એકમોની તપાસ કે ચકાસણી કરવાનું અશક્ય હોય, મારે દરેક દરિયામાં કેટલો મોટો દરિયો હોય, દરિયામાં દરેક ટીપું કેટલું ટીપું છે એ મારે જોવું અશક્ય હોય, એવી કન્ડિશનમાં ત્યારે સમષ્ટિમાંથી કેટલાક એકમો પસંદ કરી તેની ચકાસણી કે તપાસ કરવામાં આવે, જેને નિર્દેશન તપાસ કહેવામાં આવે છે. હવે એ વસ્તુ તો આપણા માટે બહુ મુશ્કેલ બની જાય. મુશ્કેલ એટલે અસંભવ છે કે માથાના વાળ ગણવા, આ પૃથ્વી ઉપર જીવજંતુઓની સંખ્યા ગણવી, આ પૃથ્વી ઉપર આપણે કેટલા બધા જીવજંતુઓ છે આપણે એને ગણી નથી શકાતા. તો પણ મારે રિસર્ચ કરવો હોય, મારે સંશોધન કરવો હોય તો એનો કંઈ નિકાળ તો જોઈએ ને. તો એમાં અનંત સમષ્ટિમાં, જ્યારે અનંત સમષ્ટિ હોય, તમારા એકમોની સંખ્યા અગણિત હોય, તમે અનંત હોય, ત્યારે આપણે નિર્દેશન તપાસ શું કહે છે કે નિર્દેશન તપાસનો અર્થ શું કહેવામાં આવે છે? ત્યારે એમાંથી કેટલાક એકમો પસંદ કરી એનું સંશોધન કરી શકાશે તો એને આપણે નિર્દેશન તપાસ કહીએ છીએ. એટલે જ્યારે અનંત સમષ્ટિમાં આપણે સંશોધન કરવો હોય તો અમુક એકમો લઈને, અમુક એકમોની ચકાસણી કરીને, અમુક એકમો પસંદ કરીને એના ઉપર સંશોધન કરી અને તારણ મેળવવાથી પણ આપણું નિર્દેશન તપાસ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે? નિર્દેશન તપાસ. આમ સમષ્ટિમાંથી પસંદ કરવામાં આવેલ ભાગ માટે આંકડાશાસ્ત્રીઓ દ્વારા નિર્દેશન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જ્યારે આપણે મોટા સમૂહમાંથી થોડોક એકમોનો સમૂહ લઈએ, કેટલાક એકમો લઈએ તો એને આપણે નિર્દેશન કહીએ છીએ. એટલે સેમ્પલ સાઇઝ, સેમ્પલ. તમને હું એક્ઝામ્પલ આપું. તમે ઘઉં લેવા ગયા હો કઈ જગ્યા, કે ચાવલ લેવા ગયા હો, કે કોઈ પણ વસ્તુ લેવા ગયા હો, તો માર્કેટમાં શું કહો? મને નમૂનો બતાવો ને, કેવા છે ઘઉં, કેવા છે ચાવલ. એટલે તમે એક બધું જે થેલો હોય એમાંથી એક મુઠ્ઠી ભરીને તમે લો છો, જુઓ છો કે સારા છે કે ખરાબ છે. એવી રીતે આ નાના જે ઘઉં તમે હાથમાં લીધા, એ ઘઉંને જોઈને તમે કીધું કે આ બોરી સારી હશે, આ જે કેરેટ હશે એ સારો હશે. એવી જ રીતે નિર્દેશન એટલે સેમ્પલ. મારે પૂરી બોરી માટેનું સંશોધન કરવું છે, પૂરા કેરેટ માટેનું સંશોધન કરવું છે, પણ પૂરેપૂરા કેરેટને હું ગણી નથી શકાતો, એ અશક્ય છે, અગણિત છે. તો મારે એનો કેટલાક એક સમૂહનો ભાગ, એક ભાગ હું એનાથી થોડો ઉચકી લઉં છું અને આમાં જોઉં છું કે ભાગ બરોબર હોય તો એને એ ભાગને નિર્દેશન કહીએ છીએ. એ રીતે સંશોધન કરી શકાય છે. તો કોઈ પણ માહિતીની ચકાસણી કે તપાસ માટે ઘણી વખત પ્રત્યેક એકમની તપાસ કરવી શક્ય ન હોય. હવે તમે એક કેરેટ હોય કે એક બોરી હોય કે કોઈ પણ હોય, તો આમાં તમે દરેક ઘઉંને થોડી જોવા જશો કે સારો છે કે ખોટો છે કે ખરાબ છે, કે શક્ય ના હોય. તો કોઈ પણ માહિતીની ચકાસણી કે તપાસ માટે ઘણી વખત પ્રત્યેક એકમની તપાસ કરવી શક્ય ના હોય ત્યારે સમગ્ર સમષ્ટિ નહીં પરંતુ તેમાંથી અમુક જ એકમની પસંદગી કરી ચકાસણી કાર્ય હાથ ધરવામાં આવે છે. અને આવી તપાસ કે ચકાસણી કાર્ય માટે પસંદગી પામેલ એકમોને નિર્દેશન કહેવામાં આવે છે. જેટલા પણ તમે ભાગ, જેટલી એકમો તમે પસંદ કરશો, જેનાથી સંશોધન કરવામાં આવશે, એ પસંદ કરેલ એકમોને આપણે નિર્દેશન કહીએ છીએ, નિર્દેશન કહેવામાં આવે છે. આમ સમષ્ટિમાંથી પસંદ કરાયેલા ચોક્કસ એકમોને નિર્દેશન કહેવામાં આવે છે. એટલે જો એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે તમે આ નિર્દેશન લો છો ને, એ નિર્દેશન શું હોવું જોઈએ? પ્રતિનિધિ કરવું હોવું જોઈએ. જેમ હું તમને એક્ઝામ્પલ આપું, આપણે ટીચિંગ સ્ટાફમાંથી મારે સંશોધન કરવો હોય તો હું શું કરું? એક તમને વસ્તુ આપું કે 25 થી 40 સુધીના વયના કેટલા લોકો છે, 40 થી 50 વયના કેટલા લોકો છે, 50 થી 60 કે 65ના વયના કેટલા લોકો છે. એ મારે ત્રણેયને ભણવા હોય તો ત્રણેયમાંથી બે લોકો લો, બબ્બે લોકો બંનેમાંથી, દરેકમાંથી 5 લોકો. એટલે આ સમૂહનો પણ પ્રતિનિધિત્વ કરતા 2 લોકોનો સમાવેશ થાય, આ સમૂહનું પ્રતિનિધિત્વ કરતા પણ 2 લોકોનો સમાવેશ થાય, આ 2 લોકોનું, આ ગ્રુપનું પ્રતિનિધિત્વ કરવાવાળા પણ 2 લોકો હોય.
એટલે નિદર્શન કેવું હોવું જોઈએ? તો નિદર્શન એટલે આખામાંથી તમારે કેટલાક અમુક થોડાક એકમો તમારે ઉઠાવવાના હોય, એકમોની પસંદગી કરવાની હોય, એના ઉપર તમારે સંશોધન કરવાના હોય. પણ એ એકમ કેવા હોવા જોઈએ? એ એકમ બધા જેટલું પણ તમારી સમષ્ટિ હોય એ સમષ્ટિમાંથી બધાનું પ્રતિનિધિત્વ કરે, બધા જ એકમોનું પ્રતિનિધિત્વ કરે, આવરી લેવામાં આવે એવા હોવા જોઈએ. પ્રતિનિધિ રૂપ પસંદ કરાયેલા ચોક્કસ એકમોને નિદર્શન કહેવામાં આવે છે અને આ નિદર્શનની કુલ સંખ્યાને નિદર્શનનું કદ કહેવામાં આવે છે. આજે આપણે કેટલાક એકમો લીધા, એ એકમોને આપણે શું કહીએ? નિદર્શનની કુલ સંખ્યા અને નિદર્શનનું કદ કહેવામાં આવે છે. હવે નિદર્શનનો ખ્યાલ અને એની પ્રસ્તુતતા. હવે આપણે જોઈએ કે જ્યારે નિદર્શનનો ખ્યાલ છે ને, એ કેવી રીતે આપણે રિલેવન્સ ઓફ કોન્સેપ્ટ ઓફ સેમ્પલિંગ, તમે આ એવી રીતે તો નહીં કહી શકતા ને, એના પાછળ કોઈને કોઈ નિયમ હશે ને કે તમે એટલા બધા સમષ્ટિમાંથી તમે જેને ગણી નથી શકતા, આમાંથી અમુક એકમો લો છો, અમુક ભાગ, અમુક એકમો તમે અમુક સંખ્યા તમને પસંદ કરો છો, એને આપણે નિદર્શન કહીએ છીએ. એ નિદર્શન સાચું પ્રતિનિધિત્વ કરે છે કે નથી? પૂરેપૂરા સમૂહનો એ જે અમુક એકમો છે એ પ્રતિનિધિત્વ કરે કે નથી? તો હવે નિદર્શનનો ખ્યાલની પ્રસ્તુતતા. નિદર્શનનો ખ્યાલ હાલમાં જ વિકાસ પામ્યો છે, પરંતુ તે એકદમ નવો નથી. હા, હમણાં એ વસ્તુ નવી આવી છે. કેમ? કે મોટા પાયે રિસર્ચ થવા લાગ્યા, મોટા પાયે સંશોધન થવા લાગ્યા, અને એવા સંશોધન થવા લાગ્યા જે શક્ય નહોતા, જે અગણિતીય હતા, જે અસંખ્ય હતા, અનંત હતા, જેને આપણે ગણવા મુશ્કેલ હોય એવામાં પણ આપણે સંશોધન કરવામાં સ્વીકાર્યા. તો હાલમાં આ સંશોધનમાં નિદર્શનની પદ્ધતિ આવી. હા, આ એકદમ નવું નથી. કેમ? કેમ કે આપણા રોજિંદા જીવનમાં જાણે અજાણીએ આપણે નિદર્શનનો ઉપયોગ વારંવાર કરતા હોઈએ, જાણીએ જ કરતા હોઈએ, જાણીએ અજાણીએ પણ. એટલે હું તમને કહું ને, એક્ઝામ્પલ તરીકે, તમારે ઘઉં કઈ જગ્યાએ ચાવલ બીજા લેવા જાઓ કે ખાંડ લેવા જાઓ કે તુવેર દાળ બીજી લેવા જાઓ, તો તમે શું કરો? કાકા તમારા બોરો ક્યાં છે? બોરામાં તમે એક મુઠ્ઠી ભરીને જોવો છો કે બરોબર છે કે નથી. હા, બરોબર છે ને. ચાવલમાં કેટલા પ્રકારની વેરાયટી હોય, તમે એક ચાવલમાં મુઠ્ઠી ભરીને જોવો છો, હા બરોબર છે ને. બાસમતી છે ને? હા, દેખાય છે, હા છે. તો આ ખાલી જે સમૂહ લીધો, એ સમૂહ પૂરેપૂરા કેરેટને રિપ્રેઝેન્ટ કરે છે, એનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે આ સમૂહ તમને એવું કહેવા માંગે છે, આ સમૂહમાં જેટલાક જેવી ક્વોલિટીના એ ઘઉં કે ચાવલ છે, એ જ ક્વોલિટીના ઘઉં કે ચાવલ આમાં હશે, એનું પ્રતિનિધિત્વ કરે છે એવું. તો આ નિદર્શનના ખ્યાલની પ્રસ્તુતતા છે, જે આપણે આપણને ખબર જ છે બધા. જેમ કે એક્ઝામ્પલ તરીકે, રાંધવા મૂકેલા ચોખા ચડી ગયા છે કે નહીં તે જાણવા માટે બધા જ ચોખા નહીં, પણ તેમાંથી અમુક ચોખાને તપાસી આપણે ઘણી વખત રાંધેલામાં બહાર કાઢીએ, એક નાનો ચમચો કાઢીએ, પછી એને જોઈએ છે, થઈ ગયા ને, ચડી ગયા ને, બસ. તો એટલે પૂરેપૂરું સમજી લઈએ કે ચડી ગયા. નિદર્શન એકમ. સમષ્ટિના ઘટકો જેને નિદર્શન તરીકે પસંદ કરવામાં આવે છે, કે જેનું વધુ વિભાગીકરણ પેટા નિદર્શન માટે નથું, તે નિદર્શન એકમો કહેવામાં આવે છે. નિદર્શન એકમો એટલે હવે એનાથી એનો ભાગ ના પડે, બસ. નિદર્શનની યાદી. દરેક નિરીક્ષણ પદ્ધતિમાં નિદર્શન પસંદ કરતા પહેલા સમષ્ટિના પ્રત્યેક એકમોની યાદી બનાવવી જરૂરી છે. આ સમગ્ર સમષ્ટિના એકમોને ઓળખીને બનાવેલી યાદીને નિદર્શન યાદી કહેવામાં આવે છે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. મને ખૂબ જ ખાતરી છે કે તમે આ લેક્ચરમાં મારા સાથે જોડાયા, અને જે આપણો એકમ હતો નિદર્શનની પદ્ધતિઓ, આ એકમમાં ખૂબ સરસ આપણે સમજણ મેળવી, અને આ એકમ તમને ભણાવવાથી મને પણ ખૂબ જ નવો નોલેજ, નવો અનુભવ થાય છે. અને તમને પણ મને ખાતરી છે કે તમે જ્યારે આ લેક્ચર ભણશો, જ્યારે તમે આ એક્ઝામની પ્રિપરેશન માટે કે ત્યારે રોજિંદા પ્રિપરેશન માટે જ્યારે પણ આ એકમ જોશો, તો તમને પણ આ જ એકમ એકદમ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે સમજાશે. આ આશા સાથે હું વિરમું છું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ